વિદ્યાર્થીઓ ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026ને લઈને એક મોટી અપડેટ આવી છે। જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને બી ખબર હશે, ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓનો આર્ટ્સ, કોમર્સ અને જે વિજ્ઞાન પ્રવાહ છે, બધા જ પ્રવાહના જે ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે બોર્ડ પરીક્ષા 2026ના। તો સંપૂર્ણ જાણકારી તમે લોકોને આ વિડીયોમાં મળી જશે। શું ડેટ છે, શું ફીસ છે, બધી જ જાણકારી તમે લોકોને અહીંયા મળી જશે। તો વિડીયોમાં સુધી બનાવી રહેજો। નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક, શેર, કોમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો। તમારે કોઈ પર્સનલ ડીએમ ક્વેશ્ચન હોય તો તમે લોકો પૂછી શકો છો। બધા જ વિદ્યાર્થીઓને રિપ્લાય આપવામાં આવે છે અને પ્લીઝ જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો। પહેલા વિદ્યાર્થીઓ ધોરણ 10માના 12માના વિદ્યાર્થીઓ માટે તો ગુડ ન્યૂઝ આ છે કે જે એ લોકોને બોર્ડ પરીક્ષા 2026ની જે ફોર્મ ભરવાની ડેટ છે એ આવી ગઈ છે। એનું પરિપત્ર બી આપણે ઓફિશિયલી વેબસાઇટ પર આવી ગયું છે, જઈને જીએસવી પર ચેકઆઉટ કરી લેજો। અહીંયા તમે લોકોને જે સામે ઓરિજિનલ પરિપત્ર તમે લોકોને દેખાતું હશે એની અંદર બધી ડેટ મેન્શન છે, જે તમે લોકોને આપણે અહીંયા બતાવીશું। જે તમારો વધારે સમય ના લેતા તમે લોકોને આ પરિપત્રમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ બતાવી દઈએ આપણે। જે તમારું બોર્ડ પરીક્ષા 2026નું ફોર્મ ભરવાની જે ડેટ છે 7/11/2025ની રોજે 12 વાગે ચાલુ થશે અને જે તમારી છેલ્લી ડેટ આ રહેશે તમારું 6/12/2025 રાત્રે 12 વાગ્યા સુધી તમારી આ વેબસાઇટ પર અવેલેબલ રહેશે તમારા ફોર્મ ભરવાનું। તમે લોકો વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર નહીં હોય, તમારી શાળામાં બી નહીં ખબર હોય તો તમે લોકો જઈને એકવાર જણાવી શકો છો, અથવા તમે લોકો પોતે બી પૂછી શકો છો કે જે અમારું ફોર્મ ભરાયું કે નહીં ભરાયું, તમે લોકોને શું ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ છે, આપણે બધું જ ડોક્યુમેન્ટ તમે લોકોને અપલોડ કરી દેશો અથવા તમે લોકોને પ્રોવાઈડ કરાવી આપશો। તો તમે લોકો જઈને એકવાર તમારી સ્કૂલમાં બી તમે લોકો ચેકઆઉટ કરી શકો છો, પૂછી શકો છો વિદ્યાર્થીઓ, અને તમે લોકોને પ્રિન્સિપલ અથવા તમારા જે ટીચર હોય એ તમે લોકોને જવાબ આપી દેશે કે જે તમારા ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। અથવા જે વિદ્યાર્થીઓને હમણાં એ ડાઉટ છે કે જે એ લોકોને સ્કૂલમાં ફીસ લેતો હોય છે વિદ્યાર્થીઓ, તો તમારી જે ફીસનો ડાઉટ છે કે અમે લોકોની કેટલી ફીસ છે, કેટલા પેપરની ફીસ છે, તો તમે લોકોને આ વસ્તુ બી આપણે અહીંયા ક્લિયર કરી આપશું। જે વિદ્યાર્થીઓ ધોરણ 10માના જે ચાલુ પ્રવાહના હોય અથવા જે રિપીટર ભાઈઓ હોય એ લોકો માટે તમે લોકોને અંદર મનમાં આવું ડાઉટ હશે કે જે તમારું 1 પેપર, 2 પેપર, 3 પેપરનું કેવી રીતે ફી સ્ટ્રક્ચર રહેશે। તો જે ગુજરાત બોર્ડે તમારા માટે આ પરિપત્ર બી અહીંયા ક્લિયર આપી દીધું છે કે જે તમારું ફીસ કેવી રીતે લેવામાં આવશે, કેટલા વિષયોની લેવામાં આવશે, તો અહીંયા બધું જ પરિપત્રની અંદર મેન્શન કરી દીધું છે। અને ધોરણ 12માનું આર્ટ્સ, કોમર્સ અને જે વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓનું બી અહીંયા ફી સ્ટ્રક્ચર આપી દીધું છે। વિદ્યાર્થીઓ તમે લોકોને કંઈ ખબર નહીં પડે, કંઈ સમજ નહીં પડે તો તમે લોકો મને ડીએમ કરીને પૂછી શકો છો વિદ્યાર્થીઓ। અને વિદ્યાર્થીઓ તમે લોકોને આવી જ માહિતી માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક, શેર, કોમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો। અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય હિન્દ વિદ્યાર્થીઓ।